ખાલી વ્યવસાય, નોકરી કરવી, ધંધો કરો અને પૈસા કમાવો એટલું જ જીવન નથી. ઘણી વખત હસતા હસતા ઘણા વિચારકો વાત કરે છે કે આપણે આપણી પહેલી અડધી જિંદગી તબિયતના ભોગે પૈસા કમાઈએ છીએ અને બાકીની પાછળની અડધી જિંદગી એ કમાયેલા પૈસા તબિયત પાછી મેળવવા માટે ખર્ચીએ છીએ. પહેલી અડધી જિંદગી તબિયતના ભોગે પૈસા કમાઈએ છીએ અને બાકીની પાછલી અડધી જિંદગી એ પૈસા કમાયેલા જે છે એ તબિયત પાછી મેળવવા માટે વાપરીએ છીએ. એટલે આટલો કાર્યક્રમ આપણે 70-80 વર્ષમાં થાય છે. તો પરિવાર માટે આપણે સમય કાઢીએ, કારણ કે આપણી પાસે સમય ઓછો છે. એ સમય મર્યાદા આપણે નો લિમિટ જાણી રાખી હોય અને પરિવાર સાથે યથાર્થ સમય આપીએ તો નો લિમિટ પારિવારિક આનંદનો. હમણાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં અમેરિકામાં એક રિસર્ચ થઈ કે વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? દુનિયાના લગભગ 1 લાખ પરિવારમાં આ સર્વે થયો. આ 1 લાખ પરિવાર 110 દેશોમાં 5 ખંડો ઉપર અક્રોસ કાસ્ટ, ક્રીડ, રિલિજન, નેશનાલિટી 8 વર્ષના સર્વે પછી 67% પણ વધારે રિસ્પોન્ડન્ટ્સે એવું કહ્યું કે પોતાના નજીકના સગા સંબંધી મિત્રો જેની માટે તમને પ્રેમ છે અને જેમને તમારી માટે પ્રેમ છે એવાની સાથે ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ વિતાવવો એ જીવનનો સૌથી મોટો આનંદ છે. તો આપણે આપણા જીવનની સમય મર્યાદા જો જાણી રાખી હોય તો આપણને આ સમય ફાળવવામાં યથાર્થ બુદ્ધિ અને વિચાર કરીને આપણે આનંદ લઈ શકીએ. તો એ આનંદ નો લિમિટ, એ આનંદની કોઈ લિમિટ નથી. જો ઘણા બધા મહાન વ્યક્તિઓ આ વાત સમજ્યા છે. તમે કદાચ વોરેન બફેટનું નામ સાંભળ્યું હશે. એ દુનિયાના બહુ ધનાઢ્ય વ્યક્તિ છે. એમની બર્કશાયર હેથવે કંપની છે, એ ફ્લેગશિપ કંપની છે. એના હાથ નીચે લગભગ 63 જેટલી કંપની છે. એમાંથી 15 જેટલી કંપની તો ફોર્ચ્યુન 500માં છે, જેના ટર્નઓવર 10,000 કરોડથી વધારે હોય. હવે આ વ્યક્તિને વહીવટ વ્યવહાર કેટલો હશે? ઘણો બધો હશે ને. પણ એમને એમના જીવનમાં એક નિયમ બનાવી રાખ્યો છે કે સવારે 9 થી 6 હું બિઝનેસમેન છું, સાંજે 6 થી 9 હું પરિવારનો એક સભ્ય છું, આઈ એમ અ ફેમિલી મેન, અને રાત્રે 9 થી 10:30 હું એક આધ્યાત્મિક અસ્તિત્વ છું, આઈ એમ અ સ્પિરિચ્યુઅલ એન્ટિટી. એટલે સમય આખા દિવસ દરમિયાનનો એનું બરોબર એને વિભાજન કરી રાખ્યું. તો એમને પરિવારમાંથી ક્યારેય પ્રશ્ન જ નથી અને પારિવારિક સમયનો ખૂબ સારી રીતે એ આનંદ લે છે. તમે કદાચ કુમાર મંગલમ બિરલાનું નામ સાંભળ્યું હશે. બહુ પ્રતિષ્ઠિત મોટા ધનાઢ્ય બિઝનેસમેન છે. આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન છે. આદિત્ય બિરલા ગ્રુપ છે 5 લાખ કરોડનું કોંગ્લોમેરેટ છે, ફ્રોમ સોલ્ટ ટુ સોફ્ટવેર. એ કુમાર મંગલમ બિરલાને એમના ધર્મપત્નીનો ઇન્ટરવ્યૂ હમણાં થોડા વર્ષો પહેલા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લીધો તો કોઈ પ્રસંગે. એમાં એમને પ્રશ્ન પૂછ્યો કે યુ લિવ ઇન ધ ટાઉન, તમે સાઉથ મુંબઈમાં રહો છો, જે આખા ભારતની આર્થિક રાજધાની કહેવાય, તો તમે તમારા દિવસનો સમય કેવી રીતે, તમારો મુસાફરીનો સમય હોય, ઓફિસનો સમય હોય, મીટિંગનો સમય હોય, તમારા કાર્ય સંબંધી સમય આપવો પડે, તમારો વ્યક્તિગત જીવન હોય, પારિવારિક જીવન હોય, સામાજિક જીવન હોય, રોજ સાંજે તમને અહીંયા મુંબઈમાં 5 પાર્ટીના ઇન્વિટેશન હોય, ગેધરિંગના. હાઉ આર યુ મેનેજિંગ યોર ટાઈમ? તમે તમારો સમય કેવી રીતે મેનેજ કરો છો? અને આપણને પૂછે ને, જ્યારે કોઈક પૂછે ને, ટાઈમ જ ક્યાં છે મારી પાસે સમય જ નથી. અમેરિકાના પ્રેસિડેન્ટ પાસે 24 કલાક છે. આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ પાસે 24 કલાક છે. આવા મોટા બિઝનેસમેન હોય આદિત્ય બિરલા કે વોરેન બફેટ, એની પાસે 24 કલાક છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે જોયું, એમને પણ 24 કલાક છે અને આપણે પણ 24 કલાક છે. ભગવાને સમયમાં કોઈની સાથે પાર્શિયાલિટી કરી નથી, બધાને સરખો સમય આપ્યો છે. પણ એમાં વિચારીને, એ સમયની મર્યાદા જાણીને એ સમયનો યથાર્થ ઉપયોગ કરતા આપણે શીખવો જોઈએ.
બાકી તો પૃથ્વી ઉપર ઘેટા પશુ પંખીના પણ જીવન પસાર થઈ જાય છે, એમાં આપણું પણ પસાર થઈ જાય. કુમાર મંગલમ બિરલાના ધર્મપત્નીએ કહ્યું કે ઇટ ઇઝ અ કસ્ટમ ઇન ધ બિરલા હાઉસ, કે અમારા બિરલા હાઉસમાં એક રિવાજ છે કે રાત્રે 8 વાગે એટલે બધાએ પોતાનો મોબાઈલ ફોન અમારા માતૃશ્રીને જમા કરાવી દેવાનો. કુમાર મંગલમ બિરલા પણ પોતાનો મોબાઈલ ફોન પોતાને માતાને જમા કરાવી દે છે. અને તમે રાત્રે 11 વાગ્યા સુધી ને 12 વાગ્યા સુધી મોબાઈલ ફોન ચાલુ રાખો છો. તમને કદાચ એમ હોય કે મારે ઘણી બધી માહિતી મારી પાસે છે, દેશના વિકાસ માટે ઘણા સારા વિચારો મારી પાસે છે, અને કદાચ રાત્રે 11:30 વાગે પ્રધાનમંત્રીશ્રીનો મને દિલ્હીથી ફોન આવે, હું ના ઉપાડી શકું, દેશની બહુ અસેવા થઈ જાય, એવું તમે માનો છો? તારા જેવા એને 125 કરોડ છે. તને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં જેપીસીમાં તને બોલાવાનો હા કે ના? નથી. અને આપણે કંઈ એવા સેલિબ્રિટી નથી કે રાત્રે આપણને 11, 11:30 વાગે પણ બહુ બધા આપણા ચાહકોના મેસેજ આવતા હોય ને આપણે ઇન્સ્ટાગ્રામ ખોલવું પડે, એવું આપણે નથી. એવું છે નવરાશ સિવાય કંઈ છે રાતે? તો એમાં કેટલો બધો સમય, જો આપણે સમયની મર્યાદા જાણી નથી એટલે આપણો સમય એમાં જતો રહે છે. એક સિદ્ધાંત સમજવાનો કે જે વસ્તુ તમને મફત મળે ને એની કિંમત તમારે સમયની દ્રષ્ટિએ ચૂકવવી પડે. આ નેટ અત્યારે લગભગ મફત જેવું છે, મફત જ કહેવાય ઇન્ટરનેટ. એટલે તમે તમારી ચૂકવણી શેનાથી કરો છો? સમયથી, જે પૈસાથી પણ વધારે કિંમતી છે. When something is free, you pay it by time. જ્યારે કોઈ વસ્તુ મફત મળે ને ત્યારે એ ભોગ શેનો લે? તમારા સમયનો, જે પૈસા કરતાં પણ વધારે કિંમતી છે. હવે એ સમય મર્યાદા આપણે બરોબર જાણી નથી, એટલે પેલી નો લિમિટ હાથમાં આવતી નથી કે પારિવારિક સંબંધો, પરિવાર સાથે સમય વિતાવ્યો હોય એનો આનંદ. તો પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવી, એમાં તમે સારું કમાવાનો પ્રયત્ન કરો છો, કમાવ છો, તમારા પરિવારનો નિભાવ સારી રીતે કરો છો, તમારા સંતાનોનો ઉછેર સારા સ્કૂલમાં એને શિક્ષણ મળે, બધો પ્રયત્ન સારો કરો છો અને ઘણું સારું કરો છો. પણ જે હૂંફ હોય, જે પ્રેમ હોય, જે લાગણી હોય, સાથે સમય વિતાવ્યો હોય, એની સ્મૃતિઓ મોટી ઉંમરે રહે, એનો જે આનંદ રહે, એકબીજાને બળ મળે, એકબીજાના નાના મોટા નેગેટિવ પ્રસંગે એકબીજાની હાજરીનો આનંદ મળે, હાજરીથી હૂંફ મળે, એ બધી એક બહુ મોટી વાત છે. નાનપણથી આવી રીતે સમય વિતાવ્યો હોય તો મોટા થઈએ ત્યારે વિખવાદના પ્રશ્નો ઓછા થાય અથવા નહીવત થઈ જાય. કુમાર મંગલમ બિરલાના પત્નીએ જ્યારે આ ઉત્તર આપ્યો ત્યારે ઇન્ટરવ્યુઅરે તો બહુ આશ્ચર્યથી પૂછ્યું કે તો પછી તમે શું કરો? 8 વાગે તમે મોબાઈલ જમા કરી દો, પછી શું કરો? જાણે મોબાઈલ વગર આપણું જીવન અસ્તિત્વ જ નથી એવું થઈ ગયું. હા, આ મોબાઈલ બન્યો છે એ આપણને આપણી સેવા માટે બન્યો છે, આપણે એના નોકર બની ગયા. હું ઘણી વખત હસતા હસતા કહું છું કે દર 3જી મિનિટે આપણે આપણા મોબાઈલને હાથ ના અડાડીએ તો આપણે ડિસ્ચાર્જ થઈ જઈએ. મોબાઈલ તો જ્યારે આપણે ચાર્જ કરીએ ત્યારે, પણ દર 3 મિનિટે આપણો હાથ મોબાઈલને અડવો જ જોઈએ. અને 3 મિનિટે કાઢીને જોઈએ કંઈક છે, કંઈક છે, તારે કંઈ નથી. પરિવારમાં પણ કદાચ આપણે સાથે જમવા બેઠા હો તો તમારા જમણા હાથમાં કોળિયો હોય અને ડાબા હાથમાં જો બધાએ કહ્યું કે મોબાઈલ હોય. કુમાર મંગલમ બિરલાના પત્નીશ્રીએ કહ્યું કે બિરલા હાઉસમાં કસ્ટમ છે કે રાત્રે 8 વાગે મોબાઈલ જમા કરાવ્યા પછી રાત્રે 8 થી 9:30 અમે ડાઇનિંગ ટેબલ ઉપર બધા સાથે હોઈએ. આવું કોની વાત કરું છું? 5 લાખ કરોડનો માણસ છે એની વાત કરું છું. એ રાત્રે 1.5 કલાક જમવામાં બધા સાથે બેસે છે. પછી 1.5 કલાક શું કરે તો કે બેસીને અમે પરિવારની વાતો કરીએ, કંઈક ઇતિહાસ સંબંધી વાત થાય, કંઈક વર્તમાન પરિસ્થિતિઓની વાત થાય, કંઈક આવનાર પ્રસંગોની ચર્ચા થાય, આયોજન થાય. 9:30 વાગે અમારા માતૃશ્રી બધાને મોબાઈલ પાછો આપે, 10 મિનિટ માટે આપે. એમાં ઇમરજન્સી ને અર્જન્સી ચેક કરી લેવાની, એ હોય તો અટેન્ડ કરી લેવાનું, બાકી મૂકી દેવાનું. કોઈક ટીવી જોવે, પછી પોતાની રીતે કંઈક સારો કાર્યક્રમ જોવે, કોઈક વાંચે, જે કંઈ અનુકૂળતા.
તો જો આપણે આ સમયની મર્યાદા જીવનની જાણી રાખીએ તો જીવનનો જે સર્વોચ્ચ આનંદ હાર્વર્ડ યુનિવર્સિટી પ્રમાણે કયો કે સ્પેન્ડિંગ ક્વોલિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. પૃથ્વી પર સૌથી મોટો આનંદ આ છે. એટલે આપણે એવો નિયમ રાખવો કે આપણે સાંજે 6:30, 7, 7:30 સુધીમાં ઘરે આવી જવાનું, કારણ કે આખી પૃથ્વીની બધા પ્રશ્નોની જવાબદારી આપણી. આ તો અત્યારે તમે નથી બોલો, બાકી તમે એમ જ માનો છો કે તમારી છે.